તો રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુખાકારી માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જો કે સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારીને કારણે યોજનાઓના નામે લાખો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં વલસાડમાં જોવા મળ્યું, જ્યાં ઉમરગામ તાલુકાની સરકારી શાળામાં સરકારી સાયકલનો જથ્થો કાટ ખાઈ રહ્યો છે। વલસાડમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત 1000થી વધુ સાયકલ મંજૂર કરવામાં આવી હતી, જોકે વિતરણના અભાવે સાયકલો ખુલ્લામાં વરસાદમાં કાટ ખાઈ રહી છે। આ તમામ સાયકલ વર્ષ 2023માં પ્રવેશોત્સવમાં વિતરણ કરવાની હતી, પણ અધિકારીઓ અને તંત્રની બેદરકારીને કારણે 1 વર્ષથી સાયકલ કાટ ખાઈ રહી છે। 1 વર્ષથી જરૂરતમંદ વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત છે। બીજી બાજુ લાખો રૂપિયાની સાયકલ કાટ ખાઈ રહી છે। અધિકારીઓને વિતરણ કરવામાં જોર આવી રહ્યું છે। લોકોના ટેક્સના પૈસાનો વિભત્સ વ્યયની આ તસવીરો રાજ્યભરમાંથી સામે આવી રહી છે। તાલુકામાં જે કેડીબી હાઈસ્કૂલમાં જે વિદ્યાર્થીઓને માટે આપવા માટે સરકારની સરસ્વતી સાધના યોજનાની જે સાયકલો છે એ સાયકલો ખુલ્લામાં એમ જ પડી છે, ખુલ્લા વરસાદમાં એમ જ છે, કાટમાળ પડી છે। ખરેખર એ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને હોય જે ધોરણ 9ની વિદ્યાર્થીઓને જે મળવા જોઈએ બિલકુલ મળ્યો નથી। એ સ્કૂલથી અવર જવર કરવા માટે, ઘરથી અવર જવર કરવા માટે એ સરકારની યોજના છે બિલકુલ નિષ્ફળ ગઈ છે। સમયસર એ સાયકલો મળતી નથી, એ બિલકુલ વ્યાજબી નથી, એટલે સરકારે એ પર ખાસ ધ્યાન આપે, વહીવટી તંત્ર પર ખાસ ધ્યાન આપે એવી અમારી ખાસ માંગ છે। વલસાડ જિલ્લાની ઉમરગામના સરી ગામની આ શાળામાં ધૂળ ખાઈ રહેલી અને રણીધણી વગરની જે આ સાયકલો છે તે સાયકલો બાબતે અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સાયકલો છે તે 2023ની સાયકલ હોવાનું બહાર આવ્યું છે અને જે રીતે શાળા પ્રવેશ મહોત્સવ 2023ની વિદ્યાર્થીઓને આ જે સાયકલ છે એ આપવી જોઈતી હતી, પરંતુ 1000થી વધારે આ સાયકલો અત્યારે સરી ગામની આ શાળામાં રણીધણી વગરની વરસાદમાં કાટ કરી છે। ત્યારે શાળાના સંચાલક શું કહેવું છે, આવો આપણે એમની સાથે વાત કરીએ સીધી। આપનું નામ? કુંતેશ ભટ્ટ। કુંતેશભાઈ, આ જે સાયકલો છે એ કોની સાયકલ છે અને શું આપણે નથી લાગતું કે આ સાયકલ બગડી રહી છે? ધોરણ 9માં ની વિદ્યાર્થી ST/SC વિદ્યાર્થીઓને આ સાયકલો આપવામાં આવે છે દર વર્ષે, પણ ગત વર્ષે આ સાયકલો મળેલી નથી એટલું મેં તપાસ કરી તો સ્કૂલ વહીવટમાં તપાસ કરી તો મને ખ્યાલ આવ્યો કે આ ગયા વર્ષે આપવા જોઈતી હતી, હજુ અપાયેલી નથી ને તે જ આ સાયકલ છે। અને આ વર્ષ માટે મેં પૂછ્યું તો એ લોકો કહે છે કે હજુ પ્રપોઝલ બને છે, વાલીઓ આવક જાતિના દાખલાઓ ભેગા કરી રહ્યા છે। તો એટલે એવું કહી શકાય કે 9મા ધોરણની સાયકલ જે વિદ્યાર્થીની છે એ 10મામાં આવી ગઈ તેમ છતાં સાયકલ નથી મળી। કેટલું ગંભીર કહી શકાય? હવે એ તો ગંભીર તો છે, ગંભીર બાબત છે। અહીંયા વ્યવસ્થા 1 વર્ષ મોડી મળવાની સ્ટુડન્ટને, પ્લસ આની ગુણવત્તા બગડે છે, સાયકલની ગુણવત્તા બગડે છે, એ અમને પસંદ નથી। સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બનાવવામાં આવતી હોય છે, ST/SC વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છે એ સાયકલોમાં કાટ ખાવાની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદમાં આ સાયકલોને જે દેખરેખ રાખવાની હોય કોન્ટ્રાક્ટર દ્વારા એ પણ નથી રખાઈ, ત્યારે આ મામલે સંબંધિત વિભાગ તાત્કાલિક પગલાં લે તે ખૂબ જરૂરી છે અને ગત વર્ષની જે વિદ્યાર્થીનીઓ છે તેમને સાયકલ ન મળી એ બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, સરી ગામ, વલસાડ।